નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડી અને વરસાદની આગાહી કરી છે। જણાવવામાં આવ્યું છે કે તારીખ 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે, તો બીજી બાજુ સુરત, જૂનાગઢ સહિત ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે। અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતા આગામી દિવસોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે। અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ઠંડીનું જોર વધતા લોકો ઠૂઠવાયા છે। આ મિત્રો, વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધશે। સાથોસાથ ઉત્તરાયણ દરમિયાન સામાન્ય રીતે વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સોનાના ભાવમાં વધારો થયો। મિત્રો, આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। સોનાના ભાવમાં સાઉથ કોરિયા અને સિરિયાની સ્થિતિની અસર જોવા મળી રહી છે। છેલ્લા 4 દિવસમાં સોનાના ભાવમાં ₹2500નો વધારો થયો છે। 5મી ડિસેમ્બરે સોનાનો ભાવ ₹76,476 પર બંધ થયો હતો। ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન દરમિયાન સોનાનો ભાવ ₹78,804 સુધી પહોંચી ગયો હતો। ખાસ વાત એ છે કે આ કિંમત સોનાની ઓલ ટાઈમ હાઈ કરતાં માત્ર ₹1300 ઓછી છે। આ મિત્રો, વાત કરીએ તો માત્ર 4 દિવસમાં સોનાના ભાવમાં 4 ગણો વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી। મિત્રો, કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી આપી છે। સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે। આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે। આ બિલ રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન વન ઇલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો। આમ મિત્રો, વાત કરીએ તો મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મહિલાઓને દર મહિને મળશે ₹2100 સહાય। મિત્રો, કેજરીવાલે ગુરુવારે સવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં મહિલા સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી। આ યોજના હેઠળ સરકાર કરશે પાત્ર મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 ટ્રાન્સફર। એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે ચૂંટણી પછી મહિલાઓને ₹1000ના બદલે ₹2100 આપવામાં આવશે। આવતીકાલથી મહિલાઓ આ યોજના માટે નોંધણી કરાવી શકે છે। આ મિત્રો, વાત કરીએ તો દિલ્હીમાં મહિલાઓને દર મહિને ₹2100ની સહાય આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા। મિત્રો, અવારનવાર કચ્છમાં ભૂકંપના આંચકા આવતા હોય છે, ત્યારે ફરી એકવાર રાપરના કંથોકટ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે। આજે વહેલી સવારે 3:55 ભૂકંપના આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7ની નોંધાઈ હતી। ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકારી કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર। મિત્રો, શ્રમ સચિવ સુમિતા ડાવરાના જણાવ્યા અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલય હાલમાં ભારતના કર્મચારીઓને વધુ સારી પ્રદાન કરવા માટે તેની IT સિસ્ટમમાં મોટો બદલાવ કરશે। મિત્રો, વાત કરીએ તો EPFO સભ્યો આગામી વર્ષ 2025થી મોટો સુધારાની આશા રાખી શકે છે। હવે કર્મચારીઓના પૈસા ઉપાડવા માટે ATM સેવા મળવા જઈ રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ કરવા બદલ 5 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી। મિત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિઓ કરવા બદલ ગુજરાતની 5 હોસ્પિટલને આ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે, જેમાં પાટણની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલ ગેરરીતિઓ જણાવવામાં આવી હતી, જેનાથી આ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રેલવેમાં મુસાફરી કરતા લોકોને સુવિધામાં વધારો થશે। મિત્રો, રેલવેમાં મુસાફરી કરતા લોકોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર વર્ષ 2024-25માં 1900થી વધારે નોન AC કોચ વધારવામાં આવ્યા છે।
આવનારા સમયમાં આમ થવાથી લગભગ 72 લાખ યાત્રીઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે ભારત પ્રત્યેક દિવસે પોતાની લગભગ 2% વસ્તીની સુરક્ષિત રીતે રેલવે મારફતે અવરજવર કરાવે છે. રેલવેની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડામાં શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ ધારાસભ્યો, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના નેતાઓ સાથે ચાની ચુસ્કી માણી હતી. સીએમએ શ્રમિકોને શીરો, શાક, રોટલી સહિતનું ભોજન પણ પીરસ્યું હતું. અંદાજે 200 થી 300 જેટલા શ્રમિકો એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા સાથેનું આ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. આ મિત્રો, વાત કરીએ તો શ્રમિક સુવિધા કેન્દ્ર હાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખોલવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવામાન વિભાગનું એલર્ટ, શાળા કોલેજો બંધ થશે. મિત્રો, દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાની ઠંડી વધી રહી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ અનુસાર તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે, જેના કારણે ચેન્નાઈ સહિત 11 શહેરોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં હળવા વરસાદની સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એએમસીની ભરતી અંગે ખાસ સમાચાર. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી અંગે હાલ ખાસ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 102 ફાયરમેનની ભરતી માટે આવતા મહિને ટેસ્ટ યોજાશે. આ ભરતી માટે ઘણા ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આગામી 7 થી 10 દિવસની અંદર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. મિત્રો, આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારની રાજ્ય સહિત દેશભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે. ઓઝા દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા સવાર, બપોર, સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર તેમજ દરરોજને લગતી તમામ માહિતી આપ સુધી સૌપ્રથમ પહોંચી શકે.